આજે કેવું થયું, હું પ્રિન્ટર લેવા ગયો હતો કસ્ટમરને દેવા માટે. હવે એમાં કંઈ નવાઈ નથી, હું ખાલી કહું છું સ્ટોરી આખી તમે. તો હું પ્રિન્ટર પાછળ બાંધતો તો મારી એક્ટિવામાં રબરની દોરી આવે ને હતી. તો પ્રિન્ટર નીચે પડ્યું હતું અને સહેજ મોટું હતું હાઇટમાં. તમે જો આ વિડીયો જોશો ને એ પ્રમાણે. તો ત્યાંથી 80 વર્ષના દાદા જતા હતા. મને કે લાવ હું ઉપર મુકાવી દઉં બેટા. મેં કીધું નાના દાદા કાંઈ જરૂર નથી, આમાં કંઈ વજન નથી કે હેલ્પની જરૂર પડે આપણે. તો દાદા કે કંઈ વાંધો નહીં, હેલ્પ હોય તો હું કરાવી દઉં, હું નીકળું છું અહીંયા જતો. તો મેં કીધું લાવ તાર મેં તને જોયું તો મેં કીધું નાના દાદા કાંઈ નથી વજનામાં, અને થેન્ક યુ મેં કીધું તમે એમ કીધું કે લાવ હેલ્પ કરાવી દઉં. તો એ વિચારો ને, એ 80 વર્ષના દાદાને મારી હેલ્પ કરવાની આમ કહીને મને હું ઓળખતોય નહોતો, કેમ કે હું એવા ઠેકાણે ગયો તો ત્યાં કે હું કોઈ દી જાતોય નથી. એટલે એ તરત પૂછ્યું આમ નિખાલસપણેથી કે ભાઈ હું હેલ્પ કરું, તારી હેલ્પની જરૂર છે? મેં કીધું ના દાદા આમાં કાંઈ વજન હે નહીં, આ તો માન 5 થી 6 કિલોનું હતું, ખાલી બોક્સ જ મોટું હતું. તો હું એ વિચારતો હતો કે એ વિચાર કરો ને કે હું જાતો હતો અને એ રસ્તામાંથી આમ જતા, મને ઓળખતા ક્યાંય નહોતા. તો એ એમ પૂછ્યું કે ભાઈ તારી હેલ્પની જરૂર છે? તો તમે એમ વિચારો ને, આપણે જ્યાં છીએ આપણાથી જે નીચે છે, જેને આપણી જરૂર હોય, તો તમે એની હેલ્પ કરો તો એ આગળ વધે કે ન વધે? આપણે વધારવો હોય તો વધે, અને ખેંચવું હોય તો ખેંચી તો પડે નીચે. એટલે તમારે એ જ જોવાનું છે કે તમારા લીધે કોઈક આગળ વધતું હોય તો તમારે એની હેલ્પ કરવાની. અને તમને એમ છે કે નહીં મારે વધવા જ નથી દેવો, તો તમે ખેંચવાના જ છો. એને તે શું થાય, તમે આજે એને ખેંચશો, પણ એને વધવું હશે આગળ તો એ કઈ રીતે પણ વધી જાય, અને એ આગળ વધી ગયો તો સમજી લેજો કે એ તમને ખેંચશે. પછી ત્યાં કેવું થાય, જેવું આપણે કરશે ને એવું આપણે ભરશે. એટલે આપણે હેલ્પ કરવી એ આપણું ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે ગમે એની હેલ્પ કરી એ હેલ્પ સારી રીતે. પછી કોઈકને લૂંટવાનું કે ચોરી કરવાની એમાં હેલ્પ ન કરવાની હોય. એટલે આ તો તમારી ઉપર ડિપેન્ડ કરે તમારે કેમાં હેલ્પ કરવી. આ ખાલી મારું હતું કે મેં આજે મને એવું થયું કે નહીં આ વસ્તુ કેવા જેવી છે, એટલે મેં તમને કીધી. બાકી મળી કાલના વિડીયોમાં.